બધા કલાકાર છે ને બહુ મોંઘા કલાકાર છે. અમે પછી લાવી શકીએ એનો પ્રેમ જ તે. તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાકાર લાવો હરખા ભાવ છે અમારા. તે માનું કે લાખો ભેંસો લઈ આવો તમે. મેં પછીનું ભાઈ આમંત્રણ છે અને મેં પછી ખાલી ફોન કરે કે ન કરે તો કલાકારો આવે કારણ કે એના કામ એવા બોલે છે. એટલે બસો તાલુકાના લવાલ ગામે મૈપતસિંહ ફાઉન્ડેશન દ્વારા જે 25 દીકરીઓના સમૂહ લગ્નના પ્રસંગની આપણી વચ્ચે અમારા હકાભાઈ ગઢવી, મારો ભાઈ દેવ પગલી અને આપણા અર્જુનસિંહ પધારી રહ્યા છે. વગાડ વગાડ ઢોલીડા વગાડ. વાહ અર્જુનસિંહ, વાહ મારો હાવજ, વાહ મેમદાવાદ. દેવ પગલી, વાહ હકુબા ગઢવી, વાહ હકાબા. હા ગોરે ગોરે. વેલકમ ધ સ્ટેજ. એ હા મેમદાવાદ. વાહ અર્જુનસિંહ, પધારો પધારો. આપણે અર્જુનસિંહ નું સ્વાગત આપણે અમારી આખી સંસ્થા કરે છે. મૈપતસિંહ પણ જોડાય. જબરજસ્ત તાલી થઈ જાય. ત્યારબાદ અમારા હકાબા ગઢવીનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને દેવભાઈ પગલીનું અમારા બંને સુપરસ્ટારનું હાર્દિક સ્વાગત થઈ જાય. એક ડાયરાનો બેતાજ બાદશાહ કહેવાય અને એક અમારા લોકગીતોનો બેતાજ બાદશાહ. આવો સાહેબને બેહાડો. અર્જુનસિંહ બેહી જાઓ. અલા તાલી પાડો. આ તો મારા દેવ પગલી આયા. લાખ રૂપિયાનો. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જાઓ. બહુ સારું એવું આયોજન અમારા મેપસી દ્વારા અદભુત પ્રસંગ અને મુદ્દો એ છે કે જે આવે છે હાલ જ પહેરાવી દે. બોલવા જ નથી દેતા. પણ હું અહીંયાથી ધન્યવાદ આપું છું મેપચીને કે આટલું મોટું માનવ મેરામણ જ્યારે ભેગું થયું હોય એ મેપચીના કામને, મેપચીના સ્વભાવને સારા કાર્ય કર્યા હોય તો માણસો કીધા કહેવું કે ન કોઈ ન્યાયથી હલાવે. તમામ નેતાઓ, તમામ અભિનેતાઓ, તમામ બિઝનેસમેનો છે બધા આમાં અર્જુનસિંહ મારી સાથે આવ્યા છે. મને અર્જુનસિંહ લેવા આડા રસ્તેથી. હા તો 2 રસ્તા છે. આડા રસ્તે મતલબ પાછળથી આવ્યા જહો. ભગવાન પ્રાર્થના કર્યો કે લાઈન સંભળાવું હું ને કારણ કે મારો વિષય તો હાસ્યનો છે. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડો એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. એકાદી લાઈન સુરાપો સુરાપો 4 કાઢી આપો. જાઓ એકાદી લાઈન મોગલમાને યાદ કરું. દેશી ઢોલો આગે મારી મોગલ રમે રાહડ હો. દેશી ઢોલો આગે મારી મોગલ રમે રાહડ હો. જાંજા રૂમન કણ કાબીર હો. આતે હે વો ચોલા મારી મોગલ રમે રાહડ. આતે હે વો ચોલા મારી મોગલ રમે રાહડ. ભાઈ સોની
મોંઘા કલાકાર છે અમે પછી લાવી શકીએ એનો પ્રેમ જ તે તમે ચાર જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાક લાવો હલકા ભાવ છે અમારા એ માનું કે લાખો ભેંસો લઈ આવ્યો તમે મેં પછીનું ભાઈ આમંત્રણ છે અને મેં પછી ખાલી ફોન કરે કે ન કર્યો તોય કલાકારો આવે કારણ કે એના કામ એવા બોલે છે એટલે અલગા કર ચલગા કર યમુના ના પાણી અલગા કર ચલગા કર યમુના ના પાણી એ યમુના ના હોય આસાની રેગા કર ઘૂમે અલગા કર ચલગા કર યમુના ના પાણી એ પાણી ભરું તુમાર માથલડા દુખે એ પાણી ભરું તુમાર માથલડા દુખે એ સાયબા સયર તેડાવો ભેગા કર ઘૂમે રોકસ્ટાર દેવ પગલી બહુ મોટું નામ છે લાગે છે દેવ ચકલી જેવું પણ છે દેવ પગલી ખતરનાક ગીતો ગાઈ ચૂક્યો દુનિયામાં હજી કોઈના મગજમાં વિતરા જ નથી દેવ પગલીને કઈ રોકસ્ટાર છે અલગ પ્રકારના કપડા પહેરે છે હા અલગ પ્રકારના કપડા પહેરે છે ખબર ન પડે શું પહેર્યું છે ને દેવ પગલીને આપણે સાંભળી રોકસ્ટાર છે ચકલીમાંથી ચકલીને એવું ઘણું ગાય છે માટલા માથે માટલું એવા સારા સારા ગીતો દેવ પગલીને આવી ગયા છે સંસ્કારની પથારી દેવ પગલે ફેરવી દેશની તો આપણે સાંભળી સાંભળવું પડશે સાંભળવું પડશે પેલા તો આકાભાઈને જબરજસ્ત તાળીઓથી વધાવો જોરદાર એ મને પ્રેમ કરે છે અદ્ભુત લવ કરે છે એટલે હાજુ અને અમારી બેની જોડી આખા દુનિયાને ખબર છે કે અમે હમણાં ચોર પકડ્યા 2 જણા ભેગા કલાકાર તો બન્યા પણ ચોરે પકડતા અમે ચાલુ કર્યું હમણાં પણ આજનો દિવસ અનમોલ છે સોના કરતા મોઘો છે કેમ કે મહિપતસિંહ બાપુ વૃદ્ધાશ્રમ તો ચલાવે છે નાની દીકરીઓને બાળકોને સાચવે છે સમૂહ લગનની તૈયારી કરી ફર્યા નવું બીડું બગડ્યું એટલે એકવાર જબરજસ્ત મહિપતસિંહ બાપુ માટે જબરજસ્ત તાળીઓથી વધાવો અને મારી તો ઈચ્છા એવી છે ગાયા કરતબ આખા દુનિયાને ખબર છે કે હું મહાદેવનો ભગત છું જે મહિપતસિંહ બાપુને પ્રેમ કરતા હોય તમામ કેતનભાઈ છે અમારા અનુરુચિ બધા મિત્રો છે જી એક અગત્યની જાહેરાત દેવું આપણી વચ્ચે કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત છે એમના તરફથી બાપુ 1,51,111 રૂપિયાનો ચેક તમને અર્પણ કરે છે જય એકવાર હો. જબરજસ્ત તાલી થઈ જાય અને આવો કેતનભાઈ એકવાર જબરજસ્ત તાલી છે ભાઈનું એમની સાથે રામેશ્વર શીતલકુમાર બ્રહ્મભટ્ટ નામે 1 લાખ રૂપિયા સાવલી હસ્તે કેતનભાઈ ઇનામદાર એમએલએ તરફથી એકવાર જબરજસ્ત તાલી થઈ જાય અને કેતનભાઈ ની વાત કરીએ એટલે 500 લગન માટે એકવાર જબરજસ્ત તાલી થઈ છે વાહ સાવલી આવો કેતનભાઈ આવો આવો ના 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 આ તો અમારો પ્રેમ છે વાહ થેન્ક યુ અને કેતનભાઈ ને ખૂબ ખૂબ આભાર કે આ રૂપિયો અડે જવાનો નથી તમે પાયલી આપશો કે 50 લાખ રૂપિયા આપશો અહીંયા 1 રૂપિયો ખોટો થવાનો નથી કેમ કે આ જે કમાયા છે એ આ દેખાય છે અને મારી ઈચ્છા એવી છે કે તમામ ખાલી તમારે મહાદેવ બોલવાનું છે હું હર હર બોલીશ અને જે મહાદેવને પ્રેમ કરતા હોય પછી બાપુને પ્રેમ કરતા હોય આ તમામ કલાકારને પ્રેમ કરતા હોય અને તમે આ લવાલ ગામને પ્રેમ કરતા હોય તો બધા એક ફ્લેશ લાઇટ ચાલુ કરો મારા માટે આજે ખબર પડવી જોઈએ કે દીવડા જગમગ થાય છે આજે અને આખી દુનિયાને ખબર પડે જે માનતા હોય એ જ કરે એની કુળદેવીને માનતા હોય એ જ કરે અને બધાય મહાદેવ બોલવાનું છે હર 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 મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આટલું જ કેમ કે કલાકાર ઘણા છે અને અહીંયા હું કલાકાર બની નથી આવ્યો કેમ કે આ ભેગારી ચાલુ કરેલું આજે ખૂબ દિલ જીત્યા છે લોકોના અને અહીંયા મહેમાન બનીને ક્યારે આવતા નથી અને અહીંયા ઘરનું છે અને મારી પાસે જ્યાં લગર જીવ્યા છે ત્યાં લગર સાથે રહીશું અને આજીવન ભેગા છે થેન્ક યુ સો મચ લવ યુ
અને થેન્ક યુ દેવુભાઈ માટે એકવાર જબરદસ્ત તાલી થઈ જાય. વાહ દેવ પગલી. અને એક આપણે અગત્યની જાહેરાત છે. આપણી વચ્ચે અમૂલના ડિરેક્ટરો છે અને બી નવા નક્કોર ચેરમેન પાછા બન્યા છે અને એટલે અમૂલ ડિરેક્ટરો તરફથી